તો કેશોદ લોહાણા મહાજન ટ્રસ્ટની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે. એકતા પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે જોરદાર રસાકસી જોવા મળી રહી છે અને બંને પેનલના કુલ 11 ઉમેદવારો મતદારોનો લોકસંપર્ક કરી રહ્યા છે. કેશોદના રઘુવંશી સમાજની મહત્વની સંસ્થા ગણાતા લોહાણા મહાજન ટ્રસ્ટ મંડળની ચૂંટણી હવે આગામી 16મી ઓગસ્ટ 2026ના રોજ નવા બંધારણ મુજબ યોજાવાની છે. છેલ્લા 10 વર્ષથી ટ્રસ્ટ મંડળની નવી રચના અને નવા બંધારણને લઈને કાયદાકીય લડાઈ ચાલી રહી હતી, તો સમાજમાં વિવાદ ન સર્જાય તે માટે આગેવાનો દ્વારા સમાધાનના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા, પરંતુ અંતે ચૂંટણી યોજવી પડી છે. ચૂંટણી નજીક આવતા બંને પેનલના ઉમેદવારો મતદારોનો સંપર્ક કરી રહ્યા છે, તો બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ આક્ષેપો અને પ્રત્યાક્ષેપોનો દોર જોવા મળી રહ્યો છે. જય જલારામ. લોહાણા મહાજનની ચૂંટણી જ્યારે આખરી ઓપમાં જઈ રહી છે, ત્યારે થોડા દિવસો પહેલા મારા દ્વારા એકતા પેનલને ટેકો આપવામાં આવ્યો હતો. મિત્રો, પરિવર્તન પેનલના ઉમેદવારો દ્વારા જે રીતનો સોશિયલ મીડિયાની અંદર બફાટ કરવામાં આવે છે કે 2016ની અંદર મેં ચૂંટણી માંગી હતી અને ચૂંટણી આપી છે. મિત્રો, મહાજનની અંદર કોઈ સમાજની અંદર ચૂંટણી લાવી અને બે ભાગ કરવા એ કોઈ ગર્વ લીધા જેવી બાબત નથી. પરિવર્તન પેનલના ઉમેદવારો તમારી પાસે આવે ત્યારે એને અવશ્ય એક પ્રશ્ન પૂછો કે તમે સમાજ માટે શું કામ કર્યું છે, તમે સમાજને કયું અનુદાન આપ્યું છે, તમે સમાજને શું ઉપયોગી થયા છો. માત્ર ને માત્ર બે ભાગ પાડવા સિવાય એ લોકોનું કોઈ કામ રહ્યું નથી. જ્યારે ગોવિંદભાઈ દેવાણી દ્વારા 2016ની અંદર 45 લાખ રૂપિયા જેવી માતબર રકમ બહારના શહેરોમાંથી ભેગી કરી, કેશોદના લોકો પાસેથી ભેગી કરી અને જ્યારે એક નવા સમાજની રચના થતી હતી, ત્યારે ચેરિટી કમિશનની અંદર કેસો કરવાવાળા આ પરિવર્તન પેનલના જ સભ્યો હતા. પરિવર્તન પેનલના ઉપાધ્યક્ષ અને અધ્યક્ષ પદના ઉમેદવારોને જ્યારે 2016ની અંદર 1.5 વર્ષ માટે તક આપવામાં આવી હતી, ત્યારે તેઓએ 7 થી 8 લાખ રૂપિયાનો જે લોહાણા મહાજન મંડળની અંદર ખર્ચ કર્યો છે, જેનો કોઈ હિસાબ કિતાબ કે કોઈ ત્યાં ખર્ચ કરેલો હોય એ જણાતું નથી. ત્યારબાદ ગોવિંદભાઈ દેવાણીના એ છે કે અમે આ એકતા પેનલ કોઈ રાજકારણ કરવા માટે નહીં, જ્ઞાતિ હિત અને જ્ઞાતિ કલ્યાણના સંકલ્પ સાથે ઉતારી છે. અમારી ઉપર આક્ષેપ એવા થાય છે કે જૂની બોડીના સભ્યો અમારી સાથે જોડાયેલા છે, બરાબર, અને એવું જ્ઞાતિજનોને ગેરમાર્ગે દોરવામાં આવે છે કે કોઈ સામેની પેનલમાં કોઈ સત્તાધારી સભ્યો નથી. તો હું આપને જણાવવા માંગુ છું કે સામેની પેનલમાં પણ 2 સભ્યો છે જેમણે ભૂતકાળમાં સત્તા ભોગવી જ છે. તે આપ સર્વે નોંધ લ્યો, એટલે ગેરમાર્ગે ન દોરાવું એ મારી આપ સૌને નમ્ર વિનંતી છે. અને હજી એક વાત કહું તો કે બંધારણમાં એવી કોઈ જોગવાઈ પણ નથી કે સત્તાધારી સભ્યો ચૂંટણી ન લડી શકે, તો શું કામ એને સમાજને ગેરમાર્ગે દોરવામાં આવે છે. એક વાતમાં મને હાસ્ય આવે છે કે આપણા ઘરમાં છાશ બનાવી હોય ને, તો પહેલા દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે પછી સ્વાદથી ખાટી લાગે અને છેલ્લે એની સ્મેલથી ખટાશ આપણને ફીલ થાય. એમ સામેવાળી પેનલના સભ્યો, મને એવું લાગે છે કે હાર ભાડી ગયા છે અને રઘવાયા થઈને મનમાં જે આવે એ બફાટ કરી રહ્યા છે. તો આપ સર્વે રઘુવંશીઓ કેશોદના હોશિયાર છો, તમે જાણો છો કે અમારી પાસે વિકાસ કરેલી સંસ્થા સામે છે આપની સમક્ષ. અમે કોઈ કાગળ ઉપર